બુલેટ ટ્રેનની કામગીરીની ઇફેક્ટ. ફતેગંજથી સેફ્રોન ટાવર કાલાઘોડાના રસ્તે પીક અવર્સમાં વારંવાર ટ્રાફિક જામ. વડોદરામાંથી પસાર થનારી બુલેટ ટ્રેનનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે હાલમાં શાસ્ત્રી બ્રિજ 10 દિવસ માટે બંધ હોવાથી વાહન ચાલકોને ડાયવર્ઝન અપાયું છે. પરંતુ આ ડાયવર્ઝનના રસ્તાઓ પર પીક અવર્સ દરમિયાન વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ટ્રાફિક પોલીસની વાહન ટોઈંગ કરતી ક્રેનવાળા સેફ્રોન ટાવરથી ફતેગંજ પેટ્રોલ પંપ તરફ આવતી નથી. જ્યારે વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ અને હોટલો રેસ્ટોરન્ટો પાસે આડેજડ થતા વાહન પાર્કિંગથી અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. આમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓના હંગામી દબાણો હટાવવા અત્યંત જરૂરી છે. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનની વડોદરામાં કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. હાલમાં શાસ્ત્રી બ્રિજ પર રેલવે લાઇન ઉપરથી કાર્યવાહી ચાલી રહી છે ત્યારે શાસ્ત્રી બ્રિજ 10 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તો હજી પણ એકાદ સપ્તાહ સુધી બંધ રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા વાહન ચાલકોની સગવડતા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેમાં ફતેગંજથી સેફ્રોન ટાવરથી કાલાઘોડા તરફ થઈને સ્ટેશન બાજુથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં અલકાપુરી તરફ જઈ શકાય છે. આ ડાયવર્ઝનના રસ્તે પીક અવર્સ દરમિયાન ખૂબ જ પ્રમાણમાં ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાયા કરે છે. જોકે ફતેગંજ મેઇન રોડ પર ખાણીપીણીની અનેક ગેરકાયદેસર લારીઓ ગલ્લા સમી સાંજથી ધમધમતા થઈ જાય છે. બે રોપટોપ ધમધમતા તમામ લારી ગલ્લાવાળાની કોઈ પણ લેપટોપ પણ કરાતી નથી. એવી જ રીતે આવા ગેરકાયદે લારી ગલ્લાવાળા સામે પાલિકા તંત્ર પણ કોઈ કાર્યવાહી કરતું નથી. વાહન વ્યવહારથી આ ડાયવર્ઝન રસ્તેથી ખાણીપીણીની લારીઓ ગલ્લાવાળાને તાત્કાલિક ધોરણે પાલિકા તંત્રએ ખસેડવા જરૂરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.